જય હિન્દ, વંદે માતરમ મારા વાલા મિત્રો. કેમ છો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણે આ વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ચેલેન્જ. સૌથી વધારે ઉપયોગી દરરોજ બોલાતા કન્ડિશનલ સેન્ટેન્સ જો, તો, જ્યારે, ત્યારે, પહેલા, પછી. જો તમે આવો તો હું આવીશ, જોઈ રોકાય તો હું રોકાઈશ. તમે મને ફોન કર્યો ત્યારે પૂતો તો, તમે આવ્યા એ પહેલા હું પહોંચી ગયો હતો. કન્ડિશનલ સેન્ટેન્સ 0 લેવલથી ચેલેન્જ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચેલેન્જ એકદમ 0 લેવલથી જોવો તો ખરા. આ વિડીયો, આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. પણ એ પહેલા ફ્રેશ પ્રિપોઝિશનની સિરીઝ જોવાની બાકી હતો, જોઈ લેજો. ટૂંક સમયમાં વેકેશનમાં 45 દિવસનો ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ પ્લસમાં દરેક PDF ફાઇલ વર્કશીટ ફ્રી. ફટાફટ તમે તમારા તમામ મિત્રોને ગ્રુપમાં એડ કરી દો અને તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આજે આપણે આવી ગયા છીએ કન્ડિશનલ સેન્ટેન્સીસ. એમાં પહેલું છે ઇફ. ઇફ વાળું વાક્ય. પહેલું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય છે. સાદો વર્તમાન કાળ એટલે કે મૂળ ક્રિયાપદ અથવા SES. I, we, you, they બહુવચનમાં મૂળ ક્રિયાપદ. he, she, it એકવચનમાં S અથવા ES. ઇફ નો અર્થ થાય જો. પહેલું વાક્ય, બીજા વાક્યમાં તો. જો તો બે વાક્ય હોય એને કહેવાય ક્લાઉઝ. શું કહેવાય? ક્લોઝ. જો અને તો. બીજું વાક્ય હોય છે will અથવા can. ખબર જ છે, will અથવા can પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. જો આવું થાય તો આવું થાય. જો તમે આવો તો હું આવીશ. જો તમે રોકાવ તો હું રોકાઈશ. જો તમે ચા પીવો તો હું ચા પીશ. બરાબર? ચાલો, સાદો વર્તમાન કાળ ઇફ. અહીંયા ઇફના બે અર્થ આવી ગયા. જો તમે, તમે એટલે યુમાં આવે મૂળ ક્રિયાપદ. ઇફ યુ કમ તો હું આવીશ, આવીશ. સાદો ભવિષ્ય આઈ વિલ કમ. જો તમે આવશો તો હું આવીશ. ઇફ યુ કમ આઈ વિલ કમ. જો તમે રમો તો હું રમીશ. ઇફ યુ પ્લે આઈ વિલ પ્લે. જો તમે ચા પીવો તો હું ચા પીશ. ઇફ યુ ડ્રિંક ટી આઈ વિલ ડ્રિંક ટી. જો તમે રોકાવ તો હું રોકાઈશ. ઇફ યુ સ્ટે આઈ વિલ સ્ટે. જો તમે મને મદદ કરો તો હું તમને મદદ કરીશ. ઇફ યુ હેલ્પ મી આઈ વિલ હેલ્પ યુ. આ જ વાક્ય. જો તમે આવો તો હું આવીશ નહીં. ઇફ યુ કમ આઈ વિલ નોટ કમ. ઇફ યુ કમ આઈ વિલ નોટ કમ. ચાલો, જો તમે અંગ્રેજી શીખો. ઇફ યુ, યુમાં મૂળ ક્રિયાપદ. ઇફ યુ લર્ન ઇંગ્લિશ, જો તમે અંગ્રેજી શીખો. અહીંયા અર્થ થઈ જાય તો હું અંગ્રેજી શીખીશ. આઈ વિલ લર્ન ઇંગ્લિશ. જો તેઓ બધા રોકાય તો હું રોકાઈશ. ઇફ તેઓ એટલે ધે, બધા એટલે ઓલ. બહુવચનમાં મૂળ ક્રિયાપદ ધે ઓલ સ્ટે, હું રોકાઈશ. આઈ વિલ સ્ટે. જો તે ગાડી ચલાવે તો હું આવીશ નહીં. જો તે છોકરા માટે હી, છોકરી માટે સી. ચલાવવું એટલે ડ્રાઈવ. પણ યાદ કરો, આઈ વી યુ ધેમાં મૂળ ક્રિયાપદ. આમાં તો યુ હતું, આમાં યુ બહુવચન. જો આમાં હી આવ્યું, નિયમ લાગે. ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે. ઇફ હી ડ્રાઈવ્સ અ કાર, જો તે ગાડી ચલાવશે તો હું આવીશ. આઈ વિલ કમ. હું આવીશ નહીં. આઈ વિલ નોટ કમ. જો તેઓ મને મદદ ન કરે, જો નકાર આવી ગયું ને, યાદ રાખજો ઇફ હકારમાં આવે, અનલેસ નકારમાં આવે. અનલેસ પણ ચાલે. અને ઇફ લખવું હોય તો નકાર વાક્યનો ઉપયોગ કરવાનો. બરાબર? જો તેઓ મને મદદ ન કરે, નકાર વાક્યમાં ડુ ડઝ નો ઉપયોગ થાય. ઇફ તેઓ એટલે ધે. ઇફ ધે નકાર વાક્ય યાદ કરો. ઇફ ધે ડુ નોટ હેલ્પ મી, ડુ ડઝ સાથે મૂળ ક્રિયાપદ, તો હું મદદ કરીશ નહીં. આઈ વિલ નોટ હેલ્પ. જો ઇફ વાળું વાક્ય સાદા વર્તમાન કાળનું છે, નકાર વાક્ય છે. અહીંયા તમે અનલેસનો પણ ઉપયોગ કરી શકો છો. અનલેસ પોતે નકાર શબ્દ છે એટલે એમાં પછી નોટ ન આવે. જો ઇફ ધે ડુ નોટ હેલ્પ મી આઈ વિલ નોટ હેલ્પ. અથવા unless they help me I will not help. unless
જો તેણી કામ કરે, તેણી એટલે સી, કામ કરવું એટલે વર્ક, અહીં એસ આવી જાય, હી સીટમાં નિયમ લાગે. ઇફ સી વર્ક્સ, જો તેણી કામ કરે તો તે રૂપિયા કમાઈ શકે છે. સી શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. કેન પછી હંમેશા મૂળ ક્રિયાપદ. અર્ન એટલે કમાવું, રૂપિયા એટલે મની. અહીંયા અનલેસ પણ ચાલે. જો મારો ભાઈ નહીં રોકાય તો હું રોકાઈશ નહીં. જો મારો ભાઈ નહીં રોકાય તો હું રોકાઈશ નહીં. ઇફ મારો ભાઈ, માય બ્રધર, નહીં રોકાય. જો નકારમાં એકવચનમાં ડઝ, પછી નોટ, રોકાવું એટલે સ્ટે. હું રોકાઈશ નહીં, આઈ વિલ નોટ સ્ટે. જો મારો ભાઈ નહીં રોકાય તો હું રોકાઈશ નહીં. ઇફ માય બ્રધર ડઝ નોટ સ્ટે, આઈ વિલ નોટ સ્ટે. અથવા અનલેસ માય બ્રધર સ્ટેઝ, આઈ વિલ નોટ સ્ટે. નકાર વાક્યમાં અનલેસ નો પણ ઉપયોગ થાય છે. અને જો અનલેસ આવે, જો તમે અનલેસ મૂકો તો એમાં એ પોતે નકાર શબ્દ છે. જો નહીં તો. ઇફ એટલે જો તો, અને અનલેસ એટલે જો નહીં તો. ઇફ મૂકવું હોય તો એમાં ડુ ડઝ આવે. બરાબર. એ વાક્ય સાદો વર્તમાન કાળ, બીજું વાક્ય વિલ અથવા કેનનું બોલીએ છીએ. જો તમે આવો તો હું આવીશ. ઇફ યુ કમ, આઈ વિલ કમ. જો તે જાય તો હું જઈશ. ઇફ હી ગોઝ, આઈ વિલ ગો. હવે તમે જો, હજી આ ઇફ વાળું છે, હજી ઘણા બધા છે. પહેલા, પછી. હવે આવશે વેન અને વાઇલ. વેન, ઇફ નો શું અર્થ થાય છે? ઇફ એટલે જ્યારે, ત્યારે. જો ઇફ નો અર્થ જ્યારે, ત્યારે, ઇફ સાદો વર્તમાન કાળ, ત્યારે બીજું વાક્ય કેન અથવા વિલ. હવે છે વેન. વેન એટલે જ્યારે, ત્યારે. વાઇલ એટલે જ્યારે, ત્યારે. વેન વાળું વાક્ય સાદા ભૂતકાળનું હોય છે. એટલે કે કોઈ પણ કરતા હોય, આગમ તે સહપરિવાર, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ત્યારે બીજું વાક્ય ચાલુ ભૂતકાળ અથવા પૂર્ણ ભૂતકાળનું હોય. સાદો ભૂતકાળ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ચાલુ ભૂતકાળ. બીજું વાક્ય ચાલુ ભૂતકાળનું હોઈ શકે છે અથવા પૂર્ણ ભૂતકાળનું હોઈ શકે છે. જોઈએ આપણે. ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3. ઈ જ વાક્ય વાઇલ વાળું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય, આગળ આવી જાય. બીજું વાક્ય સાદા ભૂતકાળનું હોય છે. વાઇલમાં પૂર્ણ ભૂતકાળ ન આવે, વાઇલમાં ચાલુ ભૂતકાળ આવે. ચાલો, જ્યારે આપણે કેમ કહી, તમે મને ફોન કર્યો ને ત્યારે હું ગાડી ચલાવતો હતો. તમે ફોન કર્યો ત્યારે હું તો સૂતો હતો. તમે અહીંયા આવ્યા ત્યારે હું તો વાંચતો હતો. મેં તમને કીધું ત્યારે તમે લખતા હતા. જ્યારે તમે આવ્યા, તમે એટલે યુ આવ્યા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વેન યુ કેમ. ત્યારે આનો અર્થ થાય જ્યારે, ત્યારે. ઇફમાં કેમ હતું? જો તો. આમાં શું આવે ક્લાઉઝમાં? જ્યારે, ત્યારે. જ્યારે, ત્યારે. ચાલો, વેન યુ કેમ. હું વાંચી રહ્યો હતો, ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. આમાં આવે વોઝ, આઈ વોઝ રીડિંગ. વેન યુ કેમ, આઈ વોઝ રીડિંગ. જ્યારે તમે મને પૂછ્યું ત્યારે હું ટીવી જોઈ રહ્યો હતો. વેન યુ, પૂછવું એટલે આસ્કનું ભૂતકાળનું રૂપ આસ્કડ. વેન યુ આસ્કડ મી, હું ટીવી જોઈ રહ્યો હતો, ચાલુ ભૂતકાળ આઈ વોઝ વોચિંગ ટીવી. જ્યારે તે ત્યાં ગયો, જ્યારે તે એટલે હી, જવું એટલે ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ, ત્યાં એટલે ધેર. તેઓ બધા ક્રિકેટ રમી રહ્યા હતા, વોઝ વર પ્લસ આઈએનજી, વોર પ્લેઇંગ ક્રિકેટ. જોઈ સાદો ભૂતકાળ, બીજું વાક્ય ચાલુ ભૂતકાળનું છે. અહીંયા પૂર્ણ ભૂતકાળ પણ આવી શકે. આ જ વાક્ય જ્યારે તે ત્યાં ગયો ત્યારે તેઓ બધાએ ક્રિકેટ રમી લીધું હતું, એ ક્રિયા પૂરી થઈ ગઈ હતી. તો શું થાય? અહીંયા આવે પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3. વેન હી વેન્ટ ધેર, they all had played cricket. જ્યારે તમે મને પૂછ્યું ત્યારે મેં ટીવી જોઈ લીધું હતું. when you asked me I had watched TV. ચાલો, હવે તમે જુઓ. જ્યારે તમે બધા ત્યાં પહોંચ્યા ત્યારે અમે બધા ત્યાં પહોંચી ગયા હતા. આ પૂર્ણ ભૂતકાળે
પહોંચી ગયા હતા. ચાલો જ્યારે વેન તમે બધા યુ ઓલ પહોંચવું એટલે રીચનું ભૂતકાળનું રૂપ રીચ્ડ ત્યાં એટલે ધેર અમે એટલે વી બધા એટલે ઓલ પહોંચી ગયા હતા પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3 હેડ પહોંચવું એટલે રીચનું V3 રીચ્ડ ત્યાં એટલે ધેર. તમે મને ફોન કર્યો ત્યારે મેં ખાઈ લીધું હતું. વેન યુ કોલ્ડ મી આઈ હેડ ઇટન. જ્યારે તમે મને બોલાવ્યો વેન યુ બોલાવું એટલે કોલનું ભૂતકાળનું રૂપ કોલ મી વેન યુ કોલ્ડ મી જ્યારે તમે મને બોલાવ્યો વેન યુ કોલ્ડ મી મને કર્મ વિભક્તિ છે ત્યારે મેં લખી લીધું હતું. મેં એટલે આઈ લખજો આમ હોત ને જ્યારે તમે મને બોલાવ્યા ત્યારે હું લખી રહ્યો હતો ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ આ જ વાક્ય વેન યુ કોલ્ડ મી આઈ વોઝ રાઇટિંગ ચાલુ ભૂતકાળ આઈ વોઝ રાઇટિંગ. પણ આમાં શું છે જ્યારે તમે મને બોલાવ્યો ત્યારે મેં લખી લીધું હતું વેન યુ કોલ્ડ મી આઈ હેડ રિટર્ન પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3 આઈ હેડ લખવું એટલે રાઇટનું V3 રાઇટ રોટ અને રિટર્ન. ચાલો હવે તમે જુઓ તમે આવ્યા પૂછ્યું ગયો પહોંચ્યા બોલાવ્યો આ બધા એમાં વેન આવતું પણ હવે ઊંધું બીજું વાક્ય પહેલું વાક્ય બીજું પણ તમે જુઓ જસ્ટ એક્ઝામ્પલ આ જ વાક્ય જોઈએ જ્યારે તમે આવ્યા ત્યારે હું વાંચી રહ્યો હતો એટલે મતલબ શું કે જ્યારે તમે મારા ઘરે આવ્યા ને ત્યારે હું વાંચી રહ્યો હતો. વેન યુ કેમ આઈ વોઝ રીડિંગ ઈ જ વાક્ય આમ બોલવું હોય તો આ પહેલે ને આ છેલ્લે જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે તમે મારા ઘરે આવ્યા બધું ઈ જ થાય. જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે હું ગાડી ચલાવી રહ્યો હતો અને જ્યારે હું ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે તમે મને ફોન કર્યો. પણ જો પેલું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો વેન આવે પેલું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તો વાઇલ આવે. જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે હું ગાડી ચલાવી રહ્યો હતો વેન યુ કોલ્ડ મી આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર ઈ જ વાક્ય જ્યારે હું ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે તમે મને ફોન કર્યો વાઇલ આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર યુ કોલ્ડ મી આ જ વાક્ય. આમ હોત ને કે જ્યારે આવી જાય આગળ જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે તમે આવ્યા તો આવું થાય વાઇલ આઈ વોઝ રીડિંગ યુ કેમ. જો આ સાદા ભૂતકાળના હે આ હવે તમે જો આ જો વાંચી રહ્યો હતો ટીવી જોઈ રહ્યો હતો આ શું આવી ગયું ચાલુ ભૂતકાળ એ વાક્ય બનશે વાઇલથી. જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે તમે આવ્યા વાઇલ આ વાક્ય ચાલુ ભૂતકાળનું પેલું વાક્ય વાઇલમાં ચાલુ ભૂતકાળ બીજું વાક્ય સાદો ભૂતકાળ વાઇલ આઈ વોઝ રીડિંગ તમે આવ્યા યુ કેમ. જ્યારે હું ટીવી જોઈ રહ્યો હતો વાઇલ આઈ વોઝ વોચિંગ ટીવી તમે મને પૂછ્યું યુ પૂછવું એટલે આસ્કનું ભૂતકાળનું રૂપ આસ્કડ યુ આસ્કડ મી. જ્યારે અમે બધા ક્રિકેટ રમી રહ્યા હતા અમે આપણે એટલે વી બધા એટલે ઓલ વી ઓલ ક્રિકેટ રમી રહ્યા હતા વોઝ વર પ્લસ આઈએનજી બહુવચનમાં વર. પ્લેઇંગ ક્રિકેટ તે ગયો હી ગો એટલે જવું એનું ભૂતકાળનું રૂપ વેન્ટ વાઇલ વી ઓલ વર પ્લેઇંગ ક્રિકેટ હી વેન્ટ. આ જ વાક્ય જ્યારે તમે આવ્યા ત્યારે હું વાંચી રહ્યો હતો વેન યુ કેમ આઈ વોઝ રીડિંગ. ચાલો હવે બિફોર અને આફ્ટર વાળા વાક્ય બિફોર અને આફ્ટર. બિફોર એટલે પહેલા જો બિફોર એટલે પહેલા આફ્ટર એટલે પછી બે જ થાય. જસ્ટ એક્ઝામ્પલ તમે રાજકોટ પહોંચ્યા એ પહેલા અમે રાજકોટ પહોંચી ગયા હતા. જો તમે રાજકોટ પહોંચ્યા તે પહેલા અમે રાજકોટ પહોંચી ગયા હતા. આનો મતલબ શું જસ્ટ એક્ઝામ્પલ તમે રાજકોટ પહોંચ્યા તમે અને
અમે રાજકોટ ગઈકાલે ગયા હતા, એમાં જસ્ટ એક્ઝામ્પલ, તમે સવારે 10 વાગે રાજકોટ પહોંચ્યા ગઈકાલે, તમે રાજકોટ પહોંચ્યા ને એ પહેલા અમે રાજકોટ પહોંચી ગયા હતા. તમે રાજકોટ 10 વાગે પહોંચ્યા તો 10 વાગ્યા પહેલાના કોઈ પણ સમયમાં જસ્ટ એક્ઝામ્પલ 9 વાગે અમે પહોંચી ગયા હતા. તમે રાજકોટ પહોંચ્યા 10 વાગે એ પહેલા 9 વાગે અમે રાજકોટ પહોંચી ગયા હતા પહેલા. આમાં બિફોરનો ઉપયોગ થાય. આ જ વાક્ય આમ થઈ શકે, અર્થમાં કંઈ ફેરફાર થાય નહીં. શું? અમે રાજકોટ પહોંચ્યા પછી તમે રાજકોટ પહોંચ્યા, અમે રાજકોટ પહોંચ્યા પછી તમે રાજકોટ પહોંચ્યા. આ વાક્ય આવી જાય પહેલે, આ વાક્ય આવી જાય પછી, વચમાં શું થઈ જાય? આફ્ટર. અમે રાજકોટ પહોંચ્યા પછી તમે રાજકોટ પહોંચ્યા. બરોબર? ચાલો, અમે બધા ત્યાં પહોંચી ગયા તે પહેલા તેઓએ ખાઈ લીધું હતું. અમે અહીંયા પહોંચ્યા ને એ પહેલા એ બધાએ ખાઈ લીધું હતું. ચાલો, તેઓએ ખાઈ લીધું હતું, પૂર્ણ ભૂતકાળ. એક વાક્ય હોય સાદો ભૂતકાળ, એક વાક્ય હોય પૂર્ણ ભૂતકાળ. બરોબર? વચમાં બિફોર અથવા આફ્ટર ગમે તે હોય. તેઓએ ખાઈ લીધું હતું, પેલી કઈ ક્રિયા થાય છે? ખાવાની ક્રિયા. પછી ઓલા બધા પહોંચ્યા. તો ચાલો, ધે પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, ધે હેડ. અને પાછળથી ભાષાંતર થાય હો. તેઓએ ખાઈ લીધું હતું, ધે હેડ. ખાવું એટલે ઈટનું V3, ઈટન, ધે હેડ ઈટન. કેના પહેલા? બિફોર. ચાલો, જો પહેલા આવી ગયું પૂર્ણ ભૂતકાળ, પછી બિફોર. હવે સાદો ભૂતકાળ. અમે બધા ત્યાં ગયા. ગો એટલે જવું, એનું V2, વેન્ટ, ધેર. હું આવ્યો તે પહેલા તમે કામ કરી લીધું હતું, તમે એટલે યુ. કામ કરવું હેડ પ્લસ V3, કામ કરવું એટલે વર્કનું V3, વર્કડ. યુ હેડ વર્કડ. તેના પહેલા હું આવ્યો, હું એટલે આઈ, આવું એટલે કમનું ભૂતકાળનું રૂપ. કેમ? તેણે મને પૂછ્યું તે પહેલા મેં તેને કહી દીધું હતું, મેં એટલે આઈ હેડ. તેને કહી દીધું હતું, કહેવું એટલે ટેલનું V3, ટોલ્ડ. તેને છોકરા માટે હિમ, છોકરી માટે હર. આઈ હેડ ટોલ્ડ હિમ. કેના પહેલા? બિફોર. એ છોકરાએ મને પૂછ્યું. હી પૂછવું એટલે આસ્કનું V2, આસ્કડ મી. એટલે કે તેને મને પૂછ્યું એ પહેલા મેં તેને પૂછી લીધું હતું. આ જ વાક્ય આફ્ટરથી બને ત્યારે બીજું વાક્ય પહેલે આવી જાય, પહેલે વાક્ય હોય બીજે વહી જાય. બરાબર? આ જ વાક્ય તેને મને, જો આ વાક્ય આ આવી જાય પાછળ, અહીંયા થઈ જાય આફ્ટર, આ આગળ આવી જાય, એટલે પાછળથી ભાષાંતર થાય. મેં તેને પૂછી લીધું હતું, પછી તેણે મને પૂછ્યું. તમે કામ કરી લીધું હતું, પછી હું આવ્યો. બરાબર? આઈ કેમ આફ્ટર યુ હેડ વર્કડ. ચાલો, હું તમને આપું છું. કન્ડિશનલ સેન્ટેન્સ ખૂબ અગત્યના છે મિત્રો. કન્ડિશનલ સેન્ટેન્સ ખૂબ અગત્યના છે. ઇફ, જો, તો, ઇફ વાળું વાક્ય સાદો વર્તમાન કાળ ત્યારે બીજું વાક્ય કેન અથવા વિલનું હોય. પછી વેન, જ્યારે, ત્યારે. વેન વાળું વાક્ય સાદા ભૂતકાળનું ત્યારે બીજું વાક્ય ચાલુ ભૂતકાળ અથવા પૂર્ણ ભૂતકાળ. ચલો, વાઇલનો અર્થ પણ શું થાય? જ્યારે, ત્યારે. વાઇલ વાળું વાક્ય ચાલુ ભૂતકાળ અને બીજું વાક્ય સાદો ભૂતકાળ. પછી છે બિફોર અને આફ્ટર. બિફોર પહેલાનું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય, બીજું વાક્ય સાદા ભૂતકાળનું હોય. આફ્ટરમાં ઊંધું થઈ જાય. આફ્ટરમાં પહેલું વાક્ય સાદો ભૂતકાળ, બીજું વાક્ય પૂર્ણ ભૂતકાળ. અર્થ થાય છે પહેલા અને પછી, પહેલા અને પછી. ચાલો, જસ્ટ એક્ઝામ્પલ. મેં તમને પ્રશ્ન પૂછ્યો તે પહેલા તમે જવાબ આપી દીધો હતો. તમે જવાબ આપી દીધો હતો. મેં તમને પ્રશ્ન પૂછ્યો એ પહેલા તમે જવાબ આપી દીધો હતો. જો તમે મને ખીજાવ, જો તમે મને ખીજાવ તો હું તમને ખીજાઈશ નહીં. જો તમે મને ખીજાવ તો હું તમને ખીજાઈશ નહીં. જ્યારે
મારા મમ્મીએ મને બોલાવ્યો ત્યારે હું મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો ચાલો આ ત્રણેય વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો આ છે કન્ડિશનલ સેન્ટેન્સ ઇફ જો તો વેન જ્યારે ત્યારે વાઇલ જ્યારે ત્યારે અગત્યનું છે તમને વિડીયો કેવો લાગ્યો નીચે જરૂરથી કોમેન્ટ કરજો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટૂંક સમયમાં વેકેશનમાં 45 દિવસનો સંપૂર્ણ કોર્સ ફ્રીમાં આવી રહ્યો છે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો તમે જો વેકેશનમાં ધબધબાટી બોલાવી છે 45 દિવસ 45 PDF ફાઇલ વર્કશીટ બધું ફ્રી તમને વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નીચે તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો હજી એકવાર જોઈ લ્યો પ્રીપોઝિશનની સિરીઝ જોવાની બાકી હોય તો જોઈ લેજો 5 ગ્રુપમાં શેર કરી નાખો જો તમે અંગ્રેજી શીખો તો હું અંગ્રેજી શીખીશ ઇફ યુ લર્ન ઇંગ્લિશ આઈ વિલ લર્ન ઇંગ્લિશ જો તમે અંગ્રેજીમાં બોલો તો હું અંગ્રેજીમાં બોલીશ ઇફ યુ સ્પીક ઇન ઇંગ્લિશ આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ જ્યારે તમે મને પૂછ્યું ત્યારે હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો વેન યુ આસ્કડ મી આઈ વોઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ તમે મારા ઘરે આવ્યા એ પહેલા હું સૂઈ ગયો હતો વેન યુ કેમ ટુ માય હોમ આઈ હેડ સ્લેપ્ડ અથવા જ્યારે તમે મારા ઘરે આવ્યા ત્યારે હું ખાઈ રહ્યો હતો વેન યુ કેમ ટુ માય હોમ આઈ વોઝ ઇટિંગ આપ સાથે તો ફિર ક્યા બાત હે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો